હાય ફ્રેન્ડ્સ, નમસ્કાર. હું એડવોકેટ મેહુલ પંડ્યા આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો આ વિડીયો જે છે એમાં સૌથી પહેલાં હું એવું કહેવા માંગીશ, આજનો જે સબ્જેક્ટ છે એ છૂટાછેડાના લગતો એક ડીપલી સબ્જેક્ટ છે, વિસ્તૃતમાં માહિતી આપનારો. કદાચ તમારો વિષય હોય કે ના હોય, પણ મારો પર્સનલ એક ઓપિનિયન પ્રમાણે એવું કહીશ કે આ વિડીયો જરૂરથી જોજો. કદાચ ઘણીવાર એવું બને છે કે તમારો વિષય ના પણ હોય, તમારી ઉંમર પણ નાની હોય, પણ કદાચ તમે આવું કંઈક ટાઈમપાસના યુટ્યુબમાં વિડીયો જોયા વિના આવી રીતે નોલેજના વિડીયો જોયા હશે, તો ક્યાંક તમે કોઈકને સલાહ આપી શકશો કે હા, આવી રીતે મેં એક એડવોકેટ મેહુલ પંડ્યાનો વિડીયો જોયો હતો જેમાં મને આવી રીતનું નોલેજ મળ્યું હતું અને આવી કન્ડિશનમાં શું થઈ શકે, શું ના થઈ શકે. તમે ક્યાંક કોઈકને ડીપમાં નહીં પણ નાની અમથી તો સલાહ કદાચ આપી જ શકશો. તો હું અવશ્યથી એવું રિફર કરીશ કે તમે આ વિડીયો અવશ્યથી જુઓ. યોગ્ય લાગે તો શેર પણ કરો. કદાચ કોઈક એવા જરૂરિયાતમંદ વ્યક્તિને આ વિડીયો મળી જશે તો એના માટે ખૂબ જ અત્યંત ઉપયોગી છે. બીજું, આ વિડીયોની અંદર હું એવા ટોપિક્સ પણ કવર કરી લઈશ કે સામાન્ય રીતે છૂટાછેડાના જ્યારે વિડીયોઝ મેં ઘણા બધા મૂક્યા હમણાંના, તો કોમેન્ટ ઓછી છે પણ સામે કોલિંગ વધારે આવ્યું છે, અને અમુક જે અંગત મેટર હોય છે તો કોઈ કોમેન્ટની અંદર ના લખે, ફોનથી ડિસ્કસ કરવાનું વધારે સારું વિચારે. અને એમાં મને એવા અમુક ટોપિક લાગે છે કે જે સામાન્ય એક કરતાં વધારે લોકોના આ ટોપિક કોમન છે, આ પ્રોબ્લેમ કોમન છે. તો એ વસ્તુનો મેં આ વિડીયોમાં કે આ વિડીયોનો જો કદાચ વધારે લાંબો થશે તો 1-2 ભાગમાં હું ડિવાઈડ કરીશ, તો આની અંદર સમાવેશ કરી લઈશ. તો મોડું ના કરતા વિડીયો હું ચાલુ કરું છું. મિત્રો, આજનો જે આ વિડીયો જે છે છૂટાછેડામાં, તો છૂટાછેડામાં મેં પહેલાં પણ કીધું છે, કદાચ તમે ના જોયો હોય તો એન્ડ સ્ક્રીનમાં પણ મૂકી દઈશ કે નોટરી ઉપર કરેલો છૂટાછેડા, નોટરી પર કરેલા છૂટાછેડા એ વેલિડ છે કે નહીં, તો એમાં અગાઉ પણ મેં એક વિડીયો મૂકેલો છે જે તમે જોઈ શકો છો. એવી જ રીતે ઘણા શબ્દોનો એવો ઉલ્લેખ કરે છે, શબ્દોની એવી માયાજાળ રચે છે કે ફારગતીનો કરાર. શું છે આ ફારગતીનો કરાર? તો ફારગતીનો કરાર પણ એક જાતનો નોટરી પરના મેળવેલા છૂટાછેડા કહી શકાય. પણ હા, એમાં એટલું હું કહી દઈશ કે આવા કોઈ છૂટાછેડા વેલિડ ગણાતા નથી હોતા. હવે આજે હું આનું વિસ્તૃતમાં એવી રીતે ચર્ચા કરું છું એક લોજિકલી, મિત્રો, કે નોટરી ઉપરના છૂટાછેડા ઘણા બધા પૂછે છે કે સાહેબ કેવી રીતે વેલિડ ગણાય, કેવી રીતે ના ગણાય. તો સામાન્ય રીતે તમારું અત્યારે મેરેજ સર્ટી બને છે, મેરેજ સર્ટી બને છે તો તમારું મેરેજ જે છે એની અંદર આધાર કાર્ડથી લઈને બધી જ વસ્તુ લિંક થાય છે અને બધી જ વસ્તુ માગે છે પણ ખરા. તો કહેવાનો મતલબ કે તમારું જે મેરેજ જે છે એ તમારું આધાર કાર્ડ, જેને અત્યારે આપણે દેશી ભાષામાં આપણે એવું કહીએ છીએ કે આધાર કાર્ડનો નંબર નાખે એટલે આપણી કુંડલી નીકળી જાય, તો એ નંબર ઉપર તમારું બધી જ વસ્તુ લિંક થવા માંડી છે આજકાલ. ભવિષ્યમાં એવું કહેવાય છે કે તમારી પાસે કેટલી મિલકત કે કેટલી ગાડીઓ છે ને પણ આધાર કાર્ડ પરથી ખબર પડી જશે. હવે એ આધાર કાર્ડ પર, મિત્રો, તમારું અત્યારનું જે મેરેજ જે છે એ રજિસ્ટર છે. તમે નોટરી ઉપર છૂટાછેડા લો છો તો નોટરી ઉપર છોકરીવાળા અને છોકરાવાળા બંને પક્ષકાર પાસે એક કોપી રહે છે. કદાચ એક ફોટો કોપી રહે તો જે તે એક એડવોકેટ શ્રી પાસે રહે છે જેમણે નોટરી કરી હોય, પણ એટલા માટે એ રાખે છે કે કાલ ઉઠીને કે ડિસ્પ્યુટેડ કઈ ઘટના ઘટે તો એ વસ્તુનું ખાતરી આપી શકે કે હા, નોટરી મારા ત્યાં થયેલી છે. પણ આનું કોઈ પણ જાતનું રજિસ્ટ્રેશન કોઈ સરકારી દફતરમાં થતું નથી. સરકારી દફતરમાં ઇન ધ સેન્સ તમારું લગ્ન જે છે મેરેજ સર્ટી એ કેન્સલેશનમાં આનું કોઈ જગ્યાએ કોઈ તમે પ્રોપરલી વિચારીને જોઈને વિચાર્યું કે કઈ રીતની ભૂમિકા ભજવાય છે, તો કોઈ ભૂમિકા જ નથી ભજવાતી આની. તો આવી રીતે નોટરી પરના ક્યાંય કોઈ છૂટાછેડા તમારા વેલિડ નહીં ગણાય. પ્રોબ્લેમ ક્યારે થશે કે ક્યાંક તમે વિદેશ જવા ઈચ્છતા હશો ત્યારે ઇસ્યુ થશે. જ્યારે પાસપોર્ટ, વિઝા, ઇમિગ્રેશન કંઈ પણ આવે એ વખતે પ્રોબ્લેમ થશે. બીજો પ્રોબ્લેમ, સરકારી નોકરી, જ્યારે તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરો છો, સરકારી નોકરીનું કંઈ પણ આવે છે એ વખતે આ ઇસ્યુ ઊભા થાય છે. યા તો તમારી જોબ ઓલરેડી ચાલુ હોય અને ઇન ફ્યુચર તમે પેન્શનર થવાને લાયક હોવ, એ વખતે આ ઇસ્યુ ઊભા થઈ જાય છે. એ વખતે તમે દોડી નહીં શકો. સો બેટર છે કે અત્યારે જ
કોઈ પણ વ્યક્તિ છૂટા થઈ રહે છે તો કાગળિયાકીય કાર્યવાહી પ્રોપર રીતે કરીને એ પગલાં ભરીને કાગળિયા પ્રોપર રાખીને છૂટું થવું હિતાવહ રહે છે. મિત્રો, પછીથી લોકો પછતાતા હોય છે, એકબીજાના પાર્ટનર્સને ખોરતા હોય છે, નથી મળતા. લોકો ક્યાંક અલગ અલગ દેશમાં પણ રહેવા જતા રહ્યા હોય છે, નથી મળતા. તો બેટર છે કે એ કાર્યવાહી અત્યારે પૂરી કરો તો અત્યારે જ કરી દો. તમે જોઈન્ટમાં રહો છો દેન ઇટ્સ ઓકે, કોઈ ઇશ્યુ જ નથી ત્યાં, પણ પૂરી કરો છો તો સંપૂર્ણ રીતે પૂરી કરો. બીજું જે છે એ અમુક વ્યક્તિઓના ઘણા બધા પ્રોબ્લેમ્સ આવ્યા છે કે નોટરી પર આવી રીતે ફારગતીનો કરાર કરીને એ લોકોએ એવું વિચારી લીધું કે એમાં ઘણીવાર દાદાગીરીઓ થઈ છે કે જ્યારે દીકરી હોય ને તો દીકરીના પિતા હોય તો દીકરીના પિતા કદાચ દેવ કરીને પણ સોનું કે સારા ઘરેણાં દીકરીને ચડાવતા હોય છે, જેને આપણે કાયદાની ભાષામાં સ્ત્રીધન કહીએ છીએ, જે લગ્ન વખતે સ્ત્રીને ચડાવવામાં આવ્યું હોય છે. તો આ સ્ત્રીધન જ્યારે નોટરી પરના છૂટાછેડા થતા હોય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે હા, તમે ઇનિશિયલી સિગ્નેચર કરી લો, 1 કલાકની અંદર તમારું સ્ત્રીધન આવી જાય છે. પણ મિત્રો, 1 કલાક પૂરો નથી થતો. એ પછી દીકરીના પિતા અને દીકરી પક્ષવાળા 2 ને 3 વર્ષ ભાગદોડ કરે છે, એમને સ્ત્રીધન નથી મળતું. એવા લોકોના પણ ક્યાંક મારી પર ફોન આવ્યા છે. એ લોકોએ હાર માની લીધી છે કે સાહેબ શું કરવું. એ લોકોને ક્યાંક અમુક જગ્યાએથી તો એવી ખોટી સલાહ પણ કદાચ મળી હશે કે તમે ભાઈ નોટરી ઉપર લખી દીધું છે કે તમારું સંપૂર્ણ પૂરું થઈ ગયું, આમ છે તેમ છે, અને એમને પ્રેશરાઇઝ કરવામાં આવ્યા છે કે હવે તમને નહીં મળે. તો એવી રીતે કોઈ પણ વસ્તુથી ડરવાની જરૂર નથી. તમે લડી શકો છો. યોગ્ય જે તે વિષયના અનુભવી તમે એડવોકેટ પણ રાખી શકો છો. તમે કંઈ પ્રશ્ન મૂંઝવણ હોય તો મારા ઉપર સંપર્ક કરી શકો છો. હવે બીજો મુદ્દો એવો કહીશ કે જે છે પ્રશ્ન, જે નવો એક ઇસ્યુ છે એ એલિમનીનો છે. એ બંને પક્ષ બાજુ આજે વાત કરીશ, છોકરી બાજુ છોકરા બાજુ બંને બાજુમાં. તો એલિમનીમાં જેને ભરણ પોષણ આપણે કહીએ છીએ, તો એલિમની કોણ માગી શકે, કોણ ના માગી શકે, એવી રીતના પ્રશ્નો ઊભા થાય છે. છોકરી છોકરા પાસે ભરણ પોષણ માગી શકે? શું છોકરો છોકરી પાસે ભરણ પોષણ ના માગી શકે? જી માગી શકે. છોકરો પણ છોકરી પાસે ભરણ પોષણ માગી શકે, છોકરી પણ છોકરા પાસે ભરણ પોષણ માગી શકે. શું ભરણ પોષણ આપવું કમ્પલસરી છે? તો એના પણ બહુ દરિયો છે. કેસ વાઇઝ આની અંદર બધું જ ફેક્ટ્સ અને ફેક્ટર્સ બધું અલગ આવે છે. જે હું કોઈ વગર કહેશે એક દિશામાં કહું તો કદાચ એ ખોટું પડશે, પણ ભરણ પોષણ થઈ શકે છે, કોઈ પણ વ્યક્તિ મેળવી શકે છે. એવું જરૂરી નથી કે છોકરી જ મેળવી શકે, છોકરો પણ મેળવી શકે છે. બીજું કે કાયદાનો ક્યાંક અમુક જગ્યાએ એવા પણ ફોન કોલ્સ આવ્યા છે મને કે સામાન્ય રીતે આ કાયદો આપણી દીકરીઓ અને બહેનો માટે બનાવેલો છે, પણ એના ખોટા ઇન્ટરપ્રિટેશન કરીને એ કાયદાનો દુરુપયોગ કરવામાં આવે છે. તો બહેનો, તમને પણ કહું, ક્યાંક તમારે પણ ભાઈ હશે, તમારા ભાઈ સાથે આવું થાય તો, અને એવા પણ પુરુષોને કહું છું કે તમારી પણ બહેનો હશે, તમારી પણ માતા છે. તો જે ઘરેલું હિંસા જેવા પ્રશ્નો આવે છે તો એ તમે તમારા ઘરમાં ક્રિએટ ના કરશો. આજે તમારી બહેન ઉપર કોઈ થર્ડ પાર્ટી મારઝૂડ કરશે તો એ સારું નહીં લાગે. તો એ વર્તન તમે તમારા ત્યાં ના કરશો. ઘરેલું હિંસાનો એક મોટામાં મોટો પ્રશ્ન છે. અડધી રાત્રે દીકરીઓને કાઢી મૂકવામાં આવી છે ખોટા કારણો બતાવીને. તો એ કાઢી મૂકવામાં જ્યારે આવી છે, અને અમુક દીકરીઓ એવી પણ આવી છે કે જે અનાથ છે, જેના મા બાપ નથી, જેમની ઉંમર થઈ ગઈ છે, 40 વર્ષ એમની એજ છે, એમના માતા પિતા ગુજરી ગયા છે, એમની પાસે નાનું 2-5 વર્ષનું બાળક છે, 1 બાળક યા 2 બાળક છે. મારી જોડે એવા કેસ આવેલા છે. તો આવી રીતનું અગર કોઈ એવી સ્ત્રી જોઈ રહી હોય, યા તો તમે જોઈ રહ્યા છો અને તમારા ધ્યાનમાં આવી કોઈ સ્ત્રીનું આવે, તો મિત્રો, સખી વન સ્ટોપ સેન્ટર ચાલે છે. ઓલમોસ્ટ દરેક તાલુકાના મેઇન પોલીસ સ્ટેશનમાં સખી વન સ્ટોપ સેન્ટર હોય છે. આ જિલ્લા લેવલથી ઓપરેટ થતું હોય છે.
તો આવી કોઈ પણ બેન હોય જેને ઘરેલું હિંસાનો ઇસ્યુ હોય, કાઢી મૂકવામાં આવી હોય કે કોઈ પણ પ્રશ્ન હોય, તમે ત્યાં એનો કોન્ટેક્ટ કરાવી શકો છો. ત્યાં એને અતથી ઇતિ સુધીની સારવાર, રહેવાથી લઈને બધી જ વસ્તુ, લગભગ તમામ પ્રકારની સેવા એ બહેનોને મળી જતી હોય છે. જો શક્ય હશે ને તો એકવાર ક્યાંક હું સખી વન સ્ટોપ સેન્ટર જે છે, હું જે જગ્યાએ છું એની આજુબાજુનું, તો ત્યાં એ લોકોના અધિકારી સાથે પણ બેસીને એક વિડીયો બનાવીશ. એ લોકો કેવી કેવી રીતની સેવા પ્રોવાઈડ કરે છે એ પણ તમને જરૂરથી કહેશે. ઘરેલું હિંસા અત્યાચાર માટે મહિલા પોલીસની સી ટીમ પણ છે જે તમને સહકાર આપે છે. મહિલાઓ માટે ઘણી બધી હેલ્પલાઇન નંબર છે પોલીસની, એમાં પણ તમે બેનિફિટ મેળવી શકો છો. અગર તમને અડધી રાત્રે કાઢી મૂકવામાં આવે છે કે કોઈ ક્રાઇમ થાય છે તમારી સાથે, અત્યારની વાત કરી. બીજું કે હવે પુરુષો બાજુમાં કહું તો કોર્ટની અંદર મેં એવા પણ વ્યક્તિ જોયા છે, ઉંમર લાયક હોય છે, બે વડીલ પતિ પત્ની, અને એમના છોકરાની બહુ ખોટી રીતનો આક્ષેપ કર્યો હોય છે. ઝઘડો છોકરા છોકરીનો હોય, બની શકે મતભેદ બની શકે, પણ છોકરા છોકરીના મતભેદ કે મતભેદના લીધે સામેવાળી છોકરી એવા પેલા છોકરાના મા બાપ હોય કે જેમનાથી ચલાતું ના હોય, યા તો ઓલરેડી 2 વર્ષથી લકવાગ્રસ્ત હોય, પેરાલિસિસના પેશન્ટ હોય. હવે એમની ઉપર એવો આરોપ લગાડવામાં આવે છે કે તમે મને બહુ જ ખરાબ રીતે મારઝૂડ કરી છે મારી જોડે, કે જાણે મારો જીવ જતો રહે. સાહેબ, કોઈને પણ ખબર પડી જાય કે જે વ્યક્તિ ઓલરેડી 2 વર્ષથી લકવાગ્રસ્ત છે, પથારીમાં પડ્યો છે, જે વ્યક્તિ કે જે લેડી પડી છે, જે ગરડા વ્યક્તિ, તો એ હમણાં 2 મહિના પહેલા કેવી રીતે આવી હાથાપાઈ કે મારામારી કરી શકે, આ વિડીયો જોનાર તમામ કોઈ પણ વ્યક્તિ સમજી શકે છે. બીજું પાસું પણ છે, કરતા પણ હોય છે, પણ આ એક લોજિકલી એક લોકલ એક્ઝામ્પલ આપ્યું કે જે લકવાગ્રસ્ત વ્યક્તિ હોય ના કરી શકે. તો ક્યાંક પર્સનલ અંગત ઝઘડાની અંદર તમે સામસામે જોઈ લેજો, નહીં કે એની અંદર કોઈ વડીલને ખોટી રીતે ઇન્વોલ્વ કરતા, કે ક્યાંક કોઈ વડીલની આંતરડી કકડે એવું ના કરતા. હા, તમારી પાસે તમારી સાથે નાઇન્સાફી થઈ હોય તો એના માટે અચૂકથી લડજો, જરૂરથી લડજો. એના માટે જ મેં સામેથી કીધું બહેનો કે તમારી પાસે સખી વન સ્ટોપ સેન્ટરથી લઈને બધી જ સેવાઓ છે. હું એ પણ સેવા પ્રોવાઈડ થાય એની તમામ ઇન્ફોર્મેશન લઈ આપીશ, પણ અહીંયા આપેલે કાયદાની સમજ એ સારી વસ્તુ માટે આપી રહ્યો છું, નહીં કે કોઈ ખોટું કાર્ય કરવા માટે. એટલે ઉદ્દેશ્ય હંમેશા મારો એ જ રહેશે કે આ મારો કોઈ પણ વિડીયો જોઈને એનું અર્થઘટન કોઈ સારી રીતે થાય, નહીં કે કોઈ ખરાબ રીતે. અને ઓવરઓલ હું મારા તરફથી કહું તો આ જે પણ મારા વિડીયો બની રહ્યા છે, તો મારો એક ટાર્ગેટ છે કે ક્યાંક કોઈક એવો વ્યક્તિ જોઈ લે આ વિડીયો તો એનું ઘણું બધું કામ થઈ જાય. મને 2 એવા પણ લેડીના ફોન આવી ગયા છે કે જે સુસાઇડ કરવા જતી, જે આપઘાત કરવા જઈ રહી હતી, અને ક્યાંક આવા વિડીયો ઉપર નજર પડી ગઈ હશે. ફોન આવ્યો, ફોન પર મેં વાત કરેલી છે, સમજાવ્યું છે, કાયદો સમજાવ્યો છે, સાંત્વન મળ્યું છે, અને પછી એ એમની રીતે કદાચ સારી રીતે સેટ પણ થઈ ગયા છે. એમના પેરેન્ટ્સનો પણ રિટર્નમાં ફોન આવી ગયો કે સાહેબ તમને ખૂબ ખૂબ ધન્યવાદ કે ક્યાંક તમે આવું એક સારું કામ કરી રહ્યા છો, જેનાથી એમના ઘરનું એક વ્યક્તિ બચી ગયું. ઘણા પેરેન્ટ્સ પણ હેરાન થઈ ગયા છે, માતા પિતા હેરાન થઈ ગયા છે કે એમના દીકરા કે દીકરીઓ જોડે અનિચ્છનીય ઘટનાઓ બની રહી છે. આ મેટ્રિમોનિયલની અંદર લગ્ન એક પવિત્ર સંબંધ છે, અને આવી રીતે કકડાટ, કલેશ આ જે રીતે ઊભું થઈ રહ્યું છે, તો જે પણ હોય, યા તો સામાજિક રીતે એનું નિરાકરણ કરવાનું છે, અથવા તો કાયદાની દ્રષ્ટિએ નિકાલ કરવા જાઓ તો પ્રોપર રીતે કરો. એવું ના રહે કે તમે કાગળિયા કામ અધૂરું રાખો અને પછીથી તમારે પછતાવાનું થાય.
પછીથી મિત્રો એવું થાય છે કે ધારો કે કોઈ છોકરી છે, અત્યારે બે ટાઈપના ડાયવોર્સ હોય છે એઝ પર 13A સેક્શન 13A, કે જેમાં બંનેની સંમતિ નથી. કોઈ એકની હા છે, કોઈ એકને છૂટાછેડા લેવા છે, એકને નથી લેવા. એ કેસ એ પ્રમાણે ચાલે છે. એક છે 13B, બંને તૈયાર જ છે છૂટાછેડા લેવા માટે, તો કમ્પેરિંગમાં એનું જજમેન્ટ વહેલું આવી જાય છે. તો 13B કે 13A તમે ચાહે ગમે તે કરો, પણ એક કાયદાકીય રીતના જ્યારે છૂટાછેડા થાય છે ત્યારે એમાં તમને ડિક્રી સર્ટી મળે છે, જે કોર્ટનું જજમેન્ટ કહેવાય. તો એ ડિક્રી સર્ટી જે હોય છે એ મહત્વનું છે. પછી અત્યારે તમે નોટરી ઉપર છૂટાછેડા લઈ લીધા, તમારું એક્સ પાર્ટનર, અત્યારે ધારો કે ગુજરાતમાં તમે બેઠા છો, એક્સ પાર્ટનરને જોબ બેંગ્લોરમાં મળી, હૈદરાબાદ મળી, કે ક્યાંય દિલ્હીમાં મળી, તમે નવા લગ્ન કદાચ કરી દીધા, પછી તમે એવું વિચાર્યું કે ચલો અમારે વિદેશ જવું છે, બેંકમાં નોકરી લાગે છે, તમારી સરકારી નોકરી લાગે છે, કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં જોબ લાગે છે. એ વખતે સપોઝ ધારો કે તમારો આધાર કાર્ડ નંબર નાખવામાં આવે છે અને એ વખતે તમારું સ્ટેટસ મેરિડ બોલે છે, પણ એ જૂના વ્યક્તિ જોડે મેરિડ બોલે છે, ત્યારે તમે ફસાશો, તમે દોડધામ કરતા થઈ જશો, તમે કોર્ટ કચેરીના ધક્કા ખાતા થઈ જશો. પ્લસ એવામાં તમારો એક્સ પાર્ટનર કે જેને એ વખતે ડિવોર્સની જરૂર નહીં હોય કાયદાકીય છૂટાની, એ ક્યાંક બેંગ્લોર, મુંબઈ, દિલ્હી ગમે ત્યાં પડ્યો હશે, એ વખતે તમને લગાવશે. તો બેટર છે અત્યારે પ્રેમથી થઈ જતું હોય તો એ પ્રમાણે લઈ લેવાનું અને જે તે રીતે પ્રોપર નિરાકરણ લાવી દેવાનું. પછીથી હેરાન થવું એના કરતાં તમારા હાથમાં બાજી જ્યારે હોય ત્યારે સંપૂર્ણ રીતે ક્લિયર અને પૂરું કરી દેવું સારું રહેશે. અને આમાં પણ હજુ જો કોઈ બીજા કોઈ પ્રશ્ન તમને લાગતા હોય તો તમે મને મેસેજ કરી શકો છો. હજુ હું વધારે ડીપમાં કહી શકું એમ છું, પણ આજનો આ વિડીયો પછી બહુ જ લાંબો થઈ જશે અને તમે કદાચ હેડેક થઈ જશે, તમે કંટાળી જશો. એટલે હું હવે બીજો ભાગ પણ મૂકી દઈશ અને એન્ડ સ્ક્રીનમાં લગાવી દઈશ. એની ઇન્ફોર્મેશન ઇન ફ્યુચર આ જ વિડીયોની નીચે લિંકમાં પાર્ટ 2 કરીને મૂકી દઈશ. કદાચ હું આશા રાખું છું કે આ વિડીયો જે અપલોડ થઈ રહ્યો છે એના અઠવાડિયે 10 દિવસમાં આનો બીજો ભાગ પણ કદાચ અપલોડ થઈ જાય. તો તેમાં જે પણ કમ્પ્લેન હોય શરમ સંકોચ રાખ્યા વિના તમે સંપર્ક કરો, કોમેન્ટ કરો. શરમાશો નહીં, અચકાશો નહીં. ક્યાંક એવું બને કે તમારો જે પ્રશ્ન છે લગભગ 90% લોકોનો સેમ પ્રશ્ન હશે અને એવો પ્રશ્ન મને લાગશે, મારા ધ્યાનમાં આવશે, હું એને લગતો ચોક્કસ મિત્રો વિડીયો બનાવીશ. ટાર્ગેટ મારો એક જ છે, આવી ને આવી રીતે ક્યાંક એક કરતાં વધારે લોકોની જિંદગી બચે, ક્યાંક કોઈકને કામ લાગે. તમને જો મારો વિડીયો કે કંઈ પણ આ સારું લાગ્યું હોય તો મને થેન્ક યુ કહેવાની જગ્યાએ હું પેલા પિક્ચરના જેવો સીન કહીશ કે 2, 5, 10 જણાને શેર કરજો અને એમને પણ કહેજો કે એ કોઈકને શેર કરે. એટલા માટે કે ક્યાંક કોઈ જરૂરિયાતમંદને જોડે જાય અને ક્યાંક કોઈકને કામ લાગે. ટાર્ગેટ આપણું એક છે કે જરૂરિયાતમંદ વ્યક્તિને આ વિડીયો મળવો જોઈએ અને એને બહુ જ કામ લાગે. તો આજનો આ વિડીયો પૂર્ણ કરતા હું સમાપ્ત કરું છું વિડીયો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. કોઈ પણ પ્રશ્ન હોય અચકાતા નહીં, કોમેન્ટ કરજો, સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.